જે કેશોદમાં ગણેશ ચતુર્થીની જોરશોરથી તૈયારીઓ ભગવાન ગણેશની મૂર્તિઓનું નિર્માણ કાર્ય અતિ ચરણમાં છે। કેશોદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ગણેશ ચતુર્થીનો પર્વ ગણેશોત્સવ દર વર્ષે ધામધૂમથી ઉજવાય છે। આ સમય એવો હોય છે કે ભગવાન શિવ અને માતા પાર્વતીના પુત્ર ગણેશ 10 દિવસ માટે ધરતી પર પોતાના ભક્તોની સાથે રહે છે। ગણેશજી ભક્તોના દુઃખ દૂર કરી તેને સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે। ગણેશ ઉત્સવની રાહ ભાવિ ભક્તો આખું વર્ષ જોતા હોય છે। ગણેશ ચતુર્થીની ઉજવણી દેશભરમાં ધામધૂમથી થાય છે। જોકે દેશભરમાં મહારાષ્ટ્રનો ગણેશ ઉત્સવ સૌથી પ્રખ્યાત હોય છે। 10 દિવસ માટે ગણપતિજી પોતાના ભક્તોની વચ્ચે રહે છે અને ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થીથી 14મી તિથિ સુધી ગણેશ ઉત્સવ ચાલે છે। ગણેશ ઉત્સવ ભાદરવા માસની ગણેશ ચતુર્થીથી તારીખ 7/9/2024 થી 16/9/2024 સુધી આનંદ ચૌદસ 10 દિવસ સુધી ચાલશે। કેશોદ શહેરમાં ગણપતિ દાદાની આકર્ષણ અને કલાત્મક મૂર્તિઓ બનાવનાર કારીગરો આખરી ઓપ આપી રહ્યા છે। કેશોદ શહેર અને તાલુકામાં જુદા જુદા વિસ્તારમાં રિદ્ધિ સિદ્ધિના દાતા ગજાનન ગણપતિ દાદાની સ્થાપના કરી 10 દિવસ સુધી પૂજા અર્ચના કરી વિવિધ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવા આયોજક યુવક મંડળ વિવિધ ગ્રુપ દ્વારા પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। કેશોદ શહેર અને તાલુકામાં જુદા જુદા વિસ્તારમાં ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવે છે। સાથે શ્રદ્ધાળુઓ પરિવારો પોતાના ઘરમાં પણ મૂર્તિની સ્થાપના કરી પૂજા અર્ચના કરે છે। કેશોદ શહેરમાં આવનારા દિવસોમાં ગણેશમય બની જાય છે। જે કેસરી ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। નમસ્તે, મારું નામ છે જશોદાબેન મગનભાઈ મારવાડી। અમે કચ્છમાંથી અહીંયા મૂર્તિ બનાવવા આવી છે। 15-20 વર્ષથી અમે અહીંયા મૂર્તિ બનાવી છે। નાની મોટી સાઈઝથી થઈને બધી ટાઈપની મૂર્તિ અમે અહીંયા બનાવી છે। કેટલા વર્ષથી અહીંયા બનાવી છે। આમાં ઘણી મહેનત કરી છે, ઘણી કામગીરી કરી છે, હાથથી પણ કરી છે, ઘર મશીનથી પણ કરી છે। આમાં નાનાથી કરીને મોટી સાઈઝ લગીને 9 ફૂટ લગીને છે અમારી આગળ। તેમાં પાઘડીવાળા છે, પછી રાજગાડીવાળા છે, શેષનાગવાળા છે, સિંહાસનવાળા છે, લાલબાગના રાજા છે, ઘણી વેરાયટીની મૂર્તિ બનાવી છે। બીજું હું બોલું? બનાવી છે ગણપતિ બાપાની કેશોદ ગામની અંદર જ બનાવી છે। અમે અહીંયા જ વેચી છે ને મૂર્તિ પણ અમારી સારી રીતે હાલે છે। અહીંયા કામ પણ અમારું સારું હોય એટલે અમારી આગળ મૂર્તિ ઘણા લોકો લઈ જાય છે। એમાં અમે પણ સામેલ હોય। મૂર્તિ લઈ જાય એમાં અમારી આગળથી કોઈ કચાશ ના હોય, સારી મૂર્તિ હોય। કોઈ આવે તો એમ જોવે તો ખુશ થઈ જાય, બહુ સારા છે બાપા। કેશોદની અંદર જ અમે અહીંયા કેટલા વર્ષથી મૂર્તિ બનાવી છે, 15-20 વર્ષથી આ પણ અમારું સારું હાલે છે એમ।